એવી બધી વિતરણ થાય છે સર આવી રીતે ભાઈ તમે બંધ રાખો સર વાત સાચી છે સર હલો સર પ્લીઝ સ્ટોપ ઇટ હા, આજે સર. આ પર્વમાં સર આ પર્વમાં ના હોય હું યાર પણ સર ધ્વજને આવી રીતે ખંડિત થાય છે લોકોને કોઈ વિતરણ થાય ને ભાઈ. રોડ ઉપર સર આ જવાબદારી કોની છે સર 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 આ જવાબદારી કોની આવે અમે છે પ્રશ્નથી ભાગતા નથી ડોન્ટ મિસઅન્ડરસ્ટેન્ડ 15 ઓગસ્ટ આવે અને દેશ ભાવના જાગે લોકો થાંભલા ઉપર ચડીને રાષ્ટ્રધ્વજ ફડકાવે છે શેરીઓ ઘરમાં ફડકાવે છે રાષ્ટ્રધ્વજ લગાડે છે તે લોકો હવે ચેતી જજો કેમ કે જો હવે રાષ્ટ્રધ્વજ ખંડિત થયું તો તમારી ખેર નથી કેમ કે કાયદો એમ કહે છે કે જે ધ્વજ લગાડ્યું છે ને એ ધ્વજ ખંડિત થયું તો તેની ઉપર ફોજદારી ગુનો નોંધાશે અને મોટી વાતો કરનાર રાષ્ટ્રવાદની વાતો કરનાર જ્યારે 15મી ઓગસ્ટ આવે છે ત્યારે મારી નજીકમાં જોઈ શકશો કે આવી રીતે રાષ્ટ્રધ્વજ લગાડવામાં આવે છે જ્યારે હું કેમેરામેનને કહીશ કે આપણા રાષ્ટ્રપિતા સામે કેમેરો પહેલાં તો ઝૂમ કરે કે શું પરિસ્થિતિ છે આપણા ગુજરાતની જે મોટી વાતો કરવામાં આવે છે તે માત્ર ફોટો સેશન પૂરતી જ થાય છે જ્યારે ફોટો સેશન કરવાના હોય છે ત્યારે અહીંયા આવવામાં આવે છે અને ફરતેકોર હું પહેલાં તો કેમેરામેનને કહીશ કે તમે બતાડશો કે ફરતેકોર બધી જગ્યાએ રાષ્ટ્રધ્વજ લગાડવામાં આવ્યું છે એટલે માત્ર ને માત્ર હવે એવા લોકોને કહેવા માંગીશ કે કાયદો શું છે પહેલાં તો આગળ જે વિડીયો આવે છે તેમાં તમે જાણજો કે રાષ્ટ્રધ્વજ લગાડવાની સાથે તમારી જવાબદારી શું બને છે જો આ ખંડિત થશે તો તમારી ઉપર કાયદાકીય રીતે કયા પગલાં લેવામાં આવશે ગુજરાત પોલીસ જ ફરિયાદી બનશે અને આરોપી તમે બનશો પહેલાં તો આપણે આ વિચારો અને આ કાયદા જાણીશું જી નમસ્કાર મારું નામ મૃણાલ જોશી એડવોકેટ મારે આ બધાને કહેવું છે કે આગામી તારીખ 15 ઓગસ્ટના રોજ આપણો સ્વતંત્રતા દિવસ આવે છે આપણે બધા એની ઉજવણી કરીએ છીએ આપણે બધા આપણી ઘર દુકાન આપણી ઓફિસો બધા આપણે રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ પણ સાથે મારે એટલું કહેવાનું કે જે રાષ્ટ્રધ્વજ આપણે ફરકાવીએ છીએ સ્વતંત્રતા દિવસ પૂરો થયા પછી એ રાષ્ટ્રધ્વજનું જે આપણે માન આપ્યું છે એ જ માન સાથે એને નીચે ઉતારી અથવા તો આપણો રાષ્ટ્રધ્વજ જો ખંડિત થઈ ગયો હોય તો એને જેમ આપણે શહીદોને સલામી આપીએ છીએ એમ એનો અગ્નિ સંસ્કાર કરી એને સલામી સાથે આપણે એનું નિવારણ કરવું જોઈએ એ રાષ્ટ્રધ્વજ આપણા પગ નીચે આવે એ ગમે ત્યાં રોડ નીચે હોય ગમે ત્યાં આડો અવડો ફાટેલો હોય રાષ્ટ્રધ્વજ આપણો તો જે રાષ્ટ્રધ્વજ તમે લોકો ફરકાવો છો તે રાષ્ટ્રધ્વજ જે ફરકાવે એની જવાબદારી છે કે એણે એ રાષ્ટ્રધ્વજનું સ્વતંત્રતા દિવસ પૂરો થયો એ પછી એનું નિવારણ લાવવું જોઈએ એનું અપમાન ન થાય તેવા પગલાં લેવા જોઈએ જો આ પગલાં ન લ્યો તો એની સંપૂર્ણ જવાબદારી જેણે રાષ્ટ્રધ્વજ ફરકાવેલો છે એના ઉપર આવે અને ભારતના બંધારણમાં આનો કાયદો પણ છે આપણા રાષ્ટ્રધ્વજનું અપમાન થાય એનો કાયદો પણ છે તમને મહત્તમ 3 વર્ષ સુધીની સજા પણ થઈ શકે છે તમે એવું ન માનતા કે રાષ્ટ્રધ્વજ ફરકાવી લીધો આપણે અડીને છૂટા હવે કાંઈ આપણે આમાં કાંઈ લાગતું ઓળખ નથી પણ નહીં એ આપણું સ્વમાન છે એ આપણું માન છે જે આપણે જાળવી રાખવું જોઈએ જ્યારે આ રાષ્ટ્રધ્વજ ખંડિત થયેલી હાલતમાં હોય છે ત્યારે તેનો સીધો જવાબદાર આપણે કોને ઠેરાવી શકીએ જે રાષ્ટ્રધ્વજ ખંડિત થયેલી હાલતમાં છે એનો સીધો ને સીધો જવાબદાર વ્યક્તિ જેણે રાષ્ટ્રધ્વજ ફરકાવેલો છે જેમ કે હું મારા ઘર ઉપર ફરકાવું છું તો એની સંપૂર્ણ જવાબદારી મારે સ્વીકારવી જોઈએ જો એ જવાબદારી પોઝિટિવ હોય તો પણ અને નેગેટિવ હોય તો પણ જ્યારે પણ આવો બનાવ બને છે જેમ કે ખંડિત હાલતમાં જોવા મળે છે તો તેનો સીધો ફરિયાદી કોણ બની શકે છે પોલીસ બની શકે છે કોઈ વકીલ બની શકે છે કે કોઈ બની શકે ના આમાં ફરિયાદી ન હોય ત્યારે આ જે કાયદો છે આ રાષ્ટ્રધ્વજનું અપમાન રાષ્ટ્રધ્વજ સળગાવો તમે રાષ્ટ્રધ્વજ ફાડી નાખો રાષ્ટ્રધ્વજ નીચે ફરકાવો તમે આમાં પોલીસ ફરિયાદી બની આનો કાયદો અલગ છે પોલીસ ફરિયાદી બને તમે જો રિપીટ ઓફેન્સિવ હો તો તમને 1 વર્ષ સજા થઈ શકે 3 વર્ષ મહત્તમ સજાની જોગવાઈઓ છે આમાં નમસ્કાર સ્વતંત્રતાનું પર્વ દેશની અંદર અલગ રીતે લોકો ઉજવતા હોય છે આવતી 15મી ઓગસ્ટ એટલે આ સ્વતંત્રતાના પર્વને આપણે અલગ રીતે ઉજવી છે ને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈનું વિઝન છે સૂચન છે અને રાષ્ટ્રભક્તિ છે કે હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા એટલે આપણા ઘરની અંદર આપણા દુકાનની અંદર આપણા ધંધાના સ્થળે ધ્વજને લહેરાવીએ એક ભક્તિમય એક દેશભક્તિમય વાતાવરણ સમગ્ર દેશમાં થાય ને લોકોની અંદર યુવાનોની અંદર બાળકોની અંદર એક નવી ચેતના જાગે એમના માટેનું આ પર્વ છે તો આપણે ઘર ઘર તિરંગા લગાવીએ છીએ
પણ એ તિરંગો એ આપણા દેશની આન બાન અને શાન છે. એનું સન્માન જળવાય એ પણ આપણી જરૂરી છે. જ્યારે આપણે તિરંગો લગાવી ત્યારે એક પ્રોપર વેમાં લાગે, વ્યવસ્થિત લાગે. બીજું એ પર્વ પૂરું થાય એટલે આપણે તિરંગો ઉતારીને વ્યવસ્થિત જગ્યાએ મૂકી દઈએ. કારણ કે આપણે જોઈ રહ્યા છીએ કે પર્વ પૂરું થયા પછી તિરંગાઓ ઘણી વખત ઊંધા લટકતા હોય છે. ક્યાંય જગ્યાએ કોઈ જગ્યાએ નીચે પડી ગયા હોય છે, કોઈ જગ્યાએ રસ્તાઓ ઉપર રખડતા હોય છે. તો આ આપણે અપમાન દેશના ધ્વજનું, દેશના તિરંગાનું કરી રહ્યા છીએ. તો એ ન થાય. આપણો ભાવ અંદર ન હોય પણ આપણે એવું હોય છે કે લગાવી છે પછી આપણે ઉતારતા નથી. તો એક દિવસ પૂરતો આપણે 2 દિવસ 14 અને 15 તારીખે લગાવી અને 16 તારીખે એમને સન્માનભેર ઉતારી અને કોઈ પણ જગ્યાએ આવી રીતે ક્યાંય કોઈ ધ્યાનમાં આવે તો આપણે એમને લઈ અને વ્યવસ્થિત રાખી એવું આપણે કરી તો એ પણ દેશની એક ભક્તિ થશે. અને આવતીકાલે એક તિરંગા યાત્રાનું જૂનાગઢની અંદર આયોજન થવા રહ્યું છે સરકારી તંત્ર દ્વારા. સવારે 8:30 વાગે શહીદ પાર્ક એટલે કે નરસિંહ મહેતા સરોવરથી આ તિરંગા યાત્રાની શરૂ થશે. તો આ દેશ ભક્તિમય વાતાવરણમાં આપણે પણ જોડાઈએ એવી સૌને વિનંતી છે. ફરીથી 15મી ઓગસ્ટની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. સર, આજે જે આ ધ્વજ વિતરણ થઈ રહ્યું છે ત્યારબાદ જેની જવાબદારી છે તે માન સન્માન સાથે સ્થળ ઉપરથી ધ્વજ લેતા હોય કે નથી લેતા હોતા? માન સન્માન સાથે લે છે, ખૂબ સારી રીતે લે છે. અને દેશનો એક એવું પર્વ છે 15મી ઓગસ્ટ. અને તિરંગા માટે તો આપણા સેના કહે છે જવાનો, તમે જો સરહદ પર જાઓ ને તો લખ્યું છે कि सरहद पर हम तिरंगा लगा कर आएंगे, अगर लगा कर ना आ पाएंगे लेकिन लपेट के झंडे में लपेट के आएंगे लेकिन वापस जरूर आएंगे. એવી બધી થાય છે સર. આવી રીતે ભાઈ તમે બંધ રાખો સર, વાત સાચી છે સર. હલો સર, પ્લીઝ સ્ટોપ ઇટ. હા આજે સર. આ પર્વમાં સર, આ પર્વમાં ના હોય હું યાર. પણ સર ધ્વજને આવી રીતે ખંડિત થાય છે, લોકોને વિતરણ થાય ને રોડ ઉપર આ દ્વારા વિતરણ કરવામાં આવે છે સર. હલો સર, સર આ જવાબદારી કોની છે સર? સર આ જવાબદારી કોની આવે અમે છે? પ્રશ્નથી ભાગતા નથી. ડોન્ટ મિસઅન્ડરસ્ટેન્ડ. હા, સર. આ રીતે નાગરિકોને જાહેરમાં ધ્વજ વિતરણ કરવું એ રાષ્ટ્રનું નુકસાન છે. તમારે જો કોઈ ખંડિત ન થતું, કોઈ ખંડિત ન થતું. ઓકે સર, થેન્ક યુ સર. બરાબર. અને આવી રીતની રાષ્ટ્ર ભાવનાની મજાક નહીં કરતા પ્લીઝ. હા સર. આ વિડીયો બાદ એક વાત તો સાબિત થાય છે કે ધ્વજ વિતરણ દરમિયાન ધ્વજ જો ખંડિત થાય છે તો વિતરણની ચોખ્ખી જવાબદારી રહે છે. એક તરફ ક્રિમિનલ લોયર કહે છે કે જો આવી રીતે ક્યાંય ધ્વજ ખંડિત થતા જોવા મળશે તો વિતરણ કરતા એનો જવાબદાર રહેશે અને પોલીસ છે તે ફરિયાદી બનશે અને વિતરણ કરતા છે તે આરોપી બનશે. બીજી તરફ જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ પણ કહ્યું કે જે સન્માન સાથે આપણે રાષ્ટ્રધ્વજનું વિતરણ કરીએ છીએ તે સન્માન સાથે તેને ઉતારી પણ લેવું જોઈએ. જ્યારે એક કાર્યક્રમની અંદર તિરંગા વિતરણ કાર્યક્રમની અંદર ગુજરાતના પ્રદેશના ઉપપ્રમુખ ગોરધન ઝડપિયા જે આવ્યા હતા ત્યારે તેને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સાહેબ જ્યારે જે રીતે વિતરણ કરો છો એ રીતે સન્માનથી લ્યો છો, ત્યારે તે મોઢું ફેરવી અને ભાગતા જોવા મળ્યા છે. હું લોકેશ પોપટાણી, નવજીવન ન્યૂઝ, જૂનાગઢ.